નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યારે જે જીપીએસસીની ડીવાયએસઓની જે રિક્વાયરમેન્ટ આવી છે તો એનું ફોર્મ કઈ રીતે ભરી શકાય એ તમામ માહિતી આપણે જે છે એ જોવાના છીએ. તો સૌથી પહેલા જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આપેલા બેલ આઇકનને અવશ્ય પ્રેસ કરશો, જેથી કરીને આવા જ અવનવા વિડીયોનું નોટિફિકેશન તમને સરળતાથી મળતું રહે. તો સૌથી પહેલા તમારે આવી જવાનું છે ક્રોમ બ્રાઉઝર જે છે એ તમારે ઓપન કરવાનું છે. એના પછી અહીંયા ગૂગલમાં તમારે ટાઈપ કરવાનું છે જીપીએસસી ઓજસ. શું ટાઈપ કરવાનું છે? જીપીએસસી ઓજસ. બરાબર, અહીંયા ટાઈપ કરો કે પછી અહીંયા ટાઈપ કરો, બંને સેમ જ છે. બરાબર, અહીંયા ટાઈપ કરો કે અહીંયા ટાઈપ કરો, બંને સેમ જ છે. એટલે અહીંયા ટાઈપ કરશો એટલે કંઈક આ પ્રકારની સ્ક્રીન જે છે એ તમારી સામે આવી જશે. જો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આ પ્રકારની સ્ક્રીન જે છે એ તમારી સામે આવી જશે. અહીંયા પહેલું જ જે છે જીપીએસસી ઉપર તમે ક્લિક કરશો એટલે એક આવું ઓજસ વેબસાઇટનું જે છે એક હોમ પેજ ખુલી જશે. જો ઓજસની અલગ અલગ વેબસાઇટ છે. એક ઓજસ જે જનરલ વેબસાઇટ છે, બીજી છે જીપીએસસી ઓજસ કે જેની અંદર જીપીએસસી ની રિક્વાયરમેન્ટ હોય તો એ જીપીએસસી ઓજસ ઉપર જે છે એ તમારા ફોર્મ ભરી શકાતા હોય છે. એક છે એચસી ઓજસ છે. બરાબર, તો ત્રણેય અલગ અલગ છે એટલે ખાસ ધ્યાન રાખજો. તો હવે અહીંયા કને આપણે અહીંયા આવી ગયા છીએ. બરાબર, આ એનું હોમ પેજ છે. હોમ પેજમાં અહીંયા આપણે એપ્લાય ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે. એમાં એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. હવે એપ્લાય ઉપર ક્લિક કરશું એટલે એની અંદર જે પણ કઈ રિક્વાયરમેન્ટના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા હશે એ તમારી સામે શો થશે. તો અહીંયા કને જો અલગ અલગ છે જીપીએસસી એસોસિએટ પ્રોફેસર કાર્ડિયોલોજીસ્ટ. બરાબર, તો એમાં આપણે જવાનું છે 8મા નંબરની જાહેરાતમાં. એ અહીંયા કને તમને દેખાતી હશે. બરાબર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર, ક્લાસ 3, 9/7/2025 સુધી તમે જે છે આનું ફોર્મ ભરી શકવાના છો. જો આ જેમને રેવન્યુ તલાટીનું ફોર્મ ભરેલું છે તો રેવન્યુ તલાટીની અને આની જે એક્ઝામ ક્વોલિફિકેશન છે, બરાબર, એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ સેમ છે, બંનેમાં ગ્રેજ્યુએશન છે. બીજી વસ્તુ કે એનું જે પેપર પેટર્ન છે એ પણ ક્યાંક ને ક્યાંક સેમ છે. સિલેબસ જે છે ક્યાંક ને ક્યાંક સેમ છે. એટલે જેમને રેવન્યુ તલાટીનું ભર્યું છે એ આમાં પણ અવશ્ય ભરી દેજો, કારણ કે આમાં પણ 100 રૂપિયા ચલણ છે, વધારે નથી. ઓકે, અને એમાં એસસી બીસી એસસી એસટી ફિમેલ એમને ચલણ હશે નહીં. ઓકે, ચલો. તો અહીંયા કને આજે 8મા નંબરની જાહેરાત છે એનામાં આપણે શું કરશું? એપ્લાય કરશું. બરાબર, જો તમને માહિતી ના હોય તમારી પાસે તો પેલા ડિટેલમાં જઈને પૂરી માહિતી વાંચી લેશો. ઓકે, અને માહિતી તમે લીધેલી છે તો અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરીશું. એપ્લાય ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા કને પાછું ફરીથી જો આખી બધી માહિતી આવશે કે ભાઈ ક્લાસ 3 ની જે છે, જો પોસ્ટનું નામ શું છે? ડેપ્યુટી સેક્શન ઓફિસર ક્લાસ 3. બરાબર, ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3, જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ. ઓકે, આ પે સ્કેલ કેટલો છે? 49,600. આ બધી જ જે છે પ્રોહિબિશન પીરિયડ 5 વર્ષનો છે. આ બધી માહિતી આની અંદર આપેલી છે. ઓકે, ચલો. એના પછી અહીંયા કને આપણે કરી દઈશું એપ્લાય. બરાબર, એપ્લાય કરી દઈશું. હવે એપ્લાય નાવ કરશું ને એટલે અહીંયા કને તમે બે રીતે જે છે એ એપ્લાય કરી શકશો. એક છે તમારું OTR થી. OTR એટલે વન ટાઈમ રજીસ્ટ્રેશન તમે કરેલું હોય ઓજસ ની અંદર, જીપીએસસી ઓજસ ની અંદર, તો તમે અહીંયા કને જે એનો OTR નંબર છે એ અને એની નીચે જે એની ડેટ છે, તમારી જે બર્થ ડેટ છે એ નાખશો એટલે તમે એપ્લાય વિથ OTR થી કરી શકશો. ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના પાસે OTR નથી, તો અહીંયાથી તમે ન્યૂ રજીસ્ટ્રેશન લખેલું છે તો ત્યાંથી તમે ન્યૂ રજીસ્ટ્રેશન કરી શકશો OTR માટે. જો OTR એક એવી સિસ્ટમ છે કે તમે એક વખત OTR કરો છો એટલે તમારો ડેટા અંદર જે છે એ સેવ થઈ જાય છે. પછી એક તમને નંબર આપે છે OTR, વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર આવે છે. એ વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર તમે જ્યારે બીજી કોઈ ભરતી આવે છે ત્યારે એની અંદર એ વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર નાખી અને તમારી જે ડિટેલ છે એ ઓટોમેટિક આવી જતી હોય છે. તો અહીંયા કને આપણે અત્યારે સ્કીપ કરશું. બરાબર, ડાયરેક્ટ એપ્લાય કરવાનો પ્રયત્ન કરશું, એટલે કે ડાયરેક્ટ એપ્લાય કરીશું. ઓકે, ડાયરેક્ટ પણ એપ્લાય થઈ શકે છે, OTR થી કરી શકાશે, OTR વિના પણ કરી શકાશે, અને જે છે એ ન્યૂ OTR ઉપર રજીસ્ટ્રેશન થશે. હવે જો અહીંયા કને સૂચના તમને આપેલી છે કે દરેક ઉમેદવારોએ અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મ ડાઉનલોડ કરવું અને તેમાં પોતાનો ફોટો, સહી તેમજ અન્ય તમામ વિગતો યોગ્ય છે કે નહીં એની ચકાસણી કરી લેવી. જો ફોર્મમાં ફોટો, સહી કે વિગતોમાં કોઈ ક્ષતિ જણાય તો એડિટ મેનુમાં જઈ અને જરૂરી સુધારા વધારા કરવા વિનંતી. અરજી કરવાની છેલ્લી તારીખ બાદ સુધારા અંગે કોઈ પણ વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં. જો આ સિસ્ટમ આની અંદર સારી છે, જીપીએસસી ની અંદર આ સિસ્ટમ સારી છે. ઓજસમાં તમે ફોર્મ ભરો ને, તો એ ફાઇનલ સબમિટ થયા પછી એની અંદર કોઈ એડિટ નથી થતું. જ્યારે અહીંયા જીપીએસસી ઓજસ છે તો જીપીએસસી ની રિક્વાયરમેન્ટોની અંદર એડિટ તમે કરી શકો છો જે તમારી ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ હોય ને ત્યાં સુધી. ઓકે, તો જો હવે અહીંયા કને આપણું આખું ફોર્મ ખુલી ગયું છે તો સૌથી પહેલા અહીંયા તમારે માહિતી નાખવાની છે, તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, તમારો હસબન્ડ નેમ અથવા તો ફાધર નેમ, મધર નેમ. બરાબર, પછી અહીંયા મેલ ફિમેલ જે ડિટેલ છે એ નાખવાની છે. એના પછી છે
ડેટ ઓફ બર્થ. ઓકે, મેરિડ કે અનમેરિડ એ વસ્તુ. હવે અહીંયાથી જ્યારે તમે કેટેગરી સિલેક્ટ કરશો ને, કેટેગરી ત્યાં સુધી કે શો નહીં થાય. જો જનરલ કરશો તો કોઈ જ ઓપ્શન છે ડેટા નાખવાનો નહીં આવે. પણ જો તમે એસસી કે એસટી કેટેગરી હશો, એસસી કેટેગરીમાં હશો કે એસટી કેટેગરીમાં હશો તો તમારે જાતિનો દાખલો નાખવાનો થશે. ઓકે, અને જો એસીબીસી કેટેગરીમાં કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છો તો ઈડબ્લ્યુએસમાં હશો તો ઈડબ્લ્યુએસ નું સ્પેશિયલ સર્ટી આવે છે, એ તમારે એની ડિટેલ નાખવાની રહેશે. અને અહીંયા આપણે એસીબીસી કરીએ તો એસીબીસી નું જાતિનો દાખલો અને ક્રિમિલેયર સર્ટી, આ માહિતી અહીંયા એડ કરવાની થશે. તો અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો પ્રમાણપત્ર જે છે એનું ક્રમાંક અહીંયા નાખવાનો આવશે, બરાબર. એના પછી એનું જે સર્ટિફિકેટ ડેટ છે, કઈ તારીખે તમે ઇસ્યુ કરાવેલું છે, જે તમને નીચે આપેલું જ હશે. ઓકે, અને અહીંયા કને કયા રાજ્યમાંથી, જો કે મોસ્ટલી ગુજરાતમાંથી જ કરાવેલું એટલે અહીંયા ગુજરાત જ આવશે. એના પછી આવે છે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ નંબર અને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ ડેટ, કઈ તારીખે તમે કઢાવેલું છે એ અહીંયા આવશે. બીજી વસ્તુ ખાસ સમજો કે નોન ક્રિમિલેયર સર્ટી છે એ 3 નાણાકીય વર્ષ માટે જે છે વેલિડ રહેતું હોય છે. જ્યારે તમે કઢાવ્યું છે ત્યારથી કરતે જે 3 નાણાકીય વર્ષ હોય એ 3 નાણાકીય વર્ષ માટે જે છે તમારું નોન ક્રિમિલેયર સર્ટી જે છે એ વેલિડ ગણાતું હોય છે. ઓકે, અને પછી અહીંયા કને તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારું જે નોન ક્રિમિલેયર સર્ટી છે એની અંદર નીચે સિક્કો મારેલો જ હશે કે મામલતદારનો સિક્કો છે, ટીડીઓનો છે કે ડીસીનો છે એટલે કે ડિસ્ટ્રિક્ટ ડીવાય ડિરેક્ટરનો છે, બરાબર, કે સોશિયલ વેલફેર ઓફિસરનો છે, ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસરનો છે. ઓકે, તો એ પ્રમાણે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આટલી માહિતી ભર્યા પછી આગળ વધવાનું છે. અહીંયા પરમનન્ટ પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ જો અલગ અલગ હોય તો અલગ અલગ નાખવાનું છે, જો સેમ હોય તો પછી સેમ નાખો તો પણ ચાલશે. અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. જો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો તો જ નીચે તાલુકો ખુલશે, બરાબર. ડાયરેક્ટ તમે અહીંયા તાલુકો ખોલશો તો નહીં ખુલે, પણ જો તમે અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો, જેમ કે આપણે અહીંયા પાટણ સિલેક્ટ કરીએ તો એનો તાલુકો ઓલરેડી ખુલી જશે. એના જેટલા તાલુકાઓ હશે એ અહીંયા ઓપન થઈ જશે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. અહીંયા પિનકોડ જે તમારો જે લાગતો હોય અહીંયા નાખવાનો છે. પછી અહીંયા મોબાઈલ નંબર તમારે એડ કરવાનો છે, બરાબર. અહીંયા મોબાઈલ નંબર જે છે તમારે નાખવાનો છે. એના પછી અહીંયા ઈમેલ આઈડી નાખવાનું છે. ઈમેલ આઈડી પાછું ટાઈપ કરવાનું છે. અહીંયા મોબાઈલ નંબર પાછો જો રીટાઈપ મોબાઈલ નંબર અહીંયા ફરીથી મોબાઈલ નંબર નાખવાનો છે. ઓકે, એના પછી જો તમે રમત ગમત ની અંદર રમેલા હો, બરાબર, કોઈ જો અહીંયા સ્પોર્ટમાં રમેલા હો, યસ કે નો, યસ કરશો એટલે અહીંયા દેખાડશે કે તમે કઈ રમતમાં રમેલા છો, કયા સ્તરે, નેશનલ લેવલે રમેલા છો, ઇન્ટર યુનિવર્સિટી લેવલે રમેલા છો, બરાબર, કે કોઈ ઓર્ગેનાઇઝેશન કે અખિલ ભારતીય શાળા સંઘ વતી રમેલા છો, બરાબર, એની માહિતી નાખવાની આવશે. રમતમાં કયા વર્ષે ભાગ લીધું હતું એ નાખવાની આવશે. કયા અધિકારીએ તમને પ્રમાણપત્ર આપ્યું છે એ તમારે અહીંયા માહિતી નાખવાની આવશે, બરાબર. જો રમેલા હો તો જ આ માહિતી નાખવાની છે, રમેલા નથી તો અહીંયા કને કરી દેવાનું છે નો. ઓકે, એના પછી આગળ વધવાનું છે. એના પછી આગળ છે પર્સન વિથ ડિસેબિલિટી, PWD એઝ પર પબ્લિશ્ડ એડવર્ટાઇઝમેન્ટ પર્સન્ટેજ. હવે જો આની અંદર શું છે ખબર છે કે તમને કોઈ ક્ષતિ તમે ધરાવો છો તો એ ક્ષતિ જે છે એ જો તમે ધરાવતા હો તો જ અહીંયા યસ કરવાનું છે. યસ કરશો એટલે જે ડિસેબિલિટી સર્ટિફિકેટ આવે એનો અહીંયા નંબર નાખવાનો આવશે, બરાબર, અને અહીંયા એની ડેટ આવશે, કઈ તારીખે તમે ઇસ્યુ કરાવેલું છે. અને અહીંયા સત્તાધિકારો એટલે કે જેને ડિસેબિલિટીનું સર્ટી આપ્યું છે એની ડિટેલ અહીંયા નાખવાની આવશે. એના પછી આગળ વધીએ. જો તમે અહીંયા કને PH માં સિલેક્ટ કરો છો તો અહીંયા તમને યસ જે લહિયા છે એની જરૂર છે કે નથી, જો જરૂર હોય તો યસ કરશો તો એની ડિટેલ નાખવાની આવશે, બરાબર. જો અહીંયા યસ કરશો, બરાબર, તો યસ કે નો કરવાનું છે. જ્યારે તમારી એક્ઝામ આવશે ત્યારે તમારે લહિયાની ડિટેલ જે છે એ આપવાની હોય છે. ઓકે, અહીંયા બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોય તો યસ અથવા નો. આમાં ક્યાંય સર્ટી તમારું માંગતા નથી અત્યારે, બરાબર, યસ નો જ ખાલી કરવાનું છે. પછી વિધવા હોય તો વિધવાની વિગત આપવાની છે. વિધવાનું જે સર્ટિફિકેટ આવે એ અહીંયા એડ કરવાનું છે. એની જે ડેટ આવે ઇસ્યુ ડેટ એ સેટ કરવાની, એન્ટર કરવાની છે. અને અહીંયાથી એનું સત્તાધિકારી દ્વારા જે તમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એ સત્તાધિકારીનું નામ અહીંયા સિલેક્ટ, નામ એટલે એનો હોદ્દો સિલેક્ટ કરવાનો છે. એક સર્વિસમેન હોય તો એની ડિટેલ અહીંયા સિલેક્ટ લખવાની છે, બરાબર. પછી જો તમે કોઈ કરંટ ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટની અંદર કોઈ જોબ કરી રહ્યા હો, કરન્ટલી વર્કિંગ એટ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય, કે શું તમે ગુજરાત સરકારના એમ્પ્લોય છો, અત્યારે ગુજરાત સરકારની અંદર તમે સરકારી અધિકારી તરીકે સર્વિસ આપી રહ્યા છો, જો યસ કરશો તો જોઈનિંગ ડેટ, ડિપાર્ટમેન્ટનું નામ, એ બધી બાબતો તમારે આપવાની થશે. એનાથી આગળ વધીએ તો જો આ વખતે નવું આવ્યું છે, શું આવ્યું છે, SSC સીટ નંબર, બરાબર, SSC સીટ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. એના પછી SSC સીટ નંબર જે છે તમારો ફરી પાછો જે છે અહીંયા કને એન્ટર કરવાનો છે. પણ ખાસ યાદ રાખજો, જે તમારું A હોય, B હોય, D હોય, P હોય, બરાબર, જે પણ હોય એ તમારે આ રીતે, જો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે એ રીતે તમારી માર્કશીટમાં હોય એ પ્રમાણે અહીંયા તમારે એન્ટર કરવાનું છે.
પછી આવે છે મંથ એન્ડ યર, કયા વર્ષે તમે એસએસસી કમ્પ્લીટ કરેલું છે એનું મંથ અને યર નાખવાના છે. 03/1995, 03/2008, જે પણ હોય એ તમારે અહીંયા નાખવાનું છે. બીજું કે અહીંયા જે તમારું ફૂલ નેમ છે, જે તમારી માર્કશીટ પ્રમાણે છે, એસએસસી ની માર્કશીટ પ્રમાણે છે, એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. અને પછી અહીંયા એસએસસી નું જે બોર્ડ છે, ગુજરાત બોર્ડમાંથી તમે એસએસસી પાસ કરેલું છે, સેન્ટ્રલ બોર્ડમાંથી પાસ કરેલું છે કે અધર કોઈમાંથી, બરાબર, તો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એના પછી આગળ વધીએ. ભાષાઓ ત્રણે સિલેક્ટ કરી દેવાની, બરાબર, વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો, બરાબર, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. એના પછી આગળ વધે છે તમારો ફોટો અહીંયા તમારે અપલોડ કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો, ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો પાસપોર્ટ સાઇઝ નો અપલોડ કરવાનો છે, બરાબર. બીજી વસ્તુ કે અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાનો ફોટો તમારે અપલોડ કરવાનો નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઓકે, નહીં તો એ લોકો વેલિડ ગણશે નહીં. અને એની સાઇઝ કેટલી હોવી જોઈએ? 15 KB થી વધારે હોવી જોઈએ નહીં તમારા ફોટાની સાઇઝ. અને તમારી સિગ્નેચર છે એ ખાસ ધ્યાન રાખજો, સફેદ કાગળ ઉપર કાળા અથવા બ્લુ કલરમાં પ્લેન જે હોય ને, તમે ઘણી વખત વિદ્યાર્થીઓ લીટીવાળા પેજની અંદર સહી કરીને અપલોડ કરી દેતા હોય છે, પણ એ ફોર્મ ભરતી વખતે કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ નથી આવતા, જ્યારે પાસ થાવ ને પછી ઇસ્યુ આવે છે. એટલે બ્લેન્ક પેજની અંદર, કોરા કાગળની અંદર કાળી બોલપેન અથવા તો બ્લુ બોલપેન દ્વારા સહી કરીને પછી તમારે જેપીજી ફોર્મેટમાં એને અપલોડ કરવાની છે. એની પણ જે સાઇઝ છે એ 15 KB છે મેક્સિમમ, બરાબર. એના પછી એક્ઝામ ડિટેલ જે છે, સોરી, એજ્યુકેશન ડિટેલ છે, એમાં જો તમે લાસ્ટ સેમની અંદર છો, બરાબર, તો પણ તમે એપ્લાય કરી શકો છો. તો તમારે જે છે લાસ્ટ યર અથવા તો લાસ્ટ સેમેસ્ટર ઓફ એની ગ્રેજ્યુએશન એક્ઝામ, બરાબર, એ સિલેક્ટ કરવાનું છે. અને જો તમે ગ્રેજ્યુએટ છો તો એની ગ્રેજ્યુએટ તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા કને સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારું જે પર્સન્ટેજ છે એ તમારે અહીંયા એન્ટર કરવાનું છે. જો તમને પર્સન્ટેજ ખબર ના હોય, તમારું CGPA આપેલું હોય, બરાબર, તો એ તમારે કન્વર્ટ કરવું પડશે. જેની ફોર્મ્યુલા તમારી માર્કશીટની પાછળ, જે તે યુનિવર્સિટીની માર્કશીટ હશે તેની પાછળ આપેલી હશે એની ફોર્મ્યુલા, ઓકે. અહીંયા ગ્રેડ સિલેક્ટ કરવાનો છે, અહીંયા ક્લાસ સિલેક્ટ કરવાનું છે, અહીંયા જે એક્ઝામ બોડી છે, તમે HNGU માંથી કર્યું છે, વીર નર્મદ યુનિવર્સિટીમાંથી કર્યું છે, બરાબર, કે પછી કચ્છ યુનિવર્સિટીમાંથી કરેલું છે, એ બોર્ડ અહીંયા સિલેક્ટ કરવાનું છે. અને અહીંયા કયા વર્ષે પાસ કરેલું છે એ તમારે અહીંયા કને સિલેક્ટ કરવાનું છે, ઓકે. ચલો, એના પછી અહીંયા કને બાહેંધરી પત્રક, તમારી માહિતી જે છે એ સાચી જ છે એવું કરી અને યસ કરવાનું છે, બરાબર, અને એના પછી સેવ કરવાનું છે. આટલું કર્યા પછી તમારે જે છે એક તમારી સામે એક અરજી ક્રમાંક આવી જશે. શું આવી જશે? અરજી ક્રમાંક આવી જશે. અરજી ક્રમાંક આવી જશે, બરાબર. એ અરજી ક્રમાંક તમારે સાચવેલો રાખવાનો છે, બરાબર. અને જો એની અંદર તમારે કોઈ સુધારો નથી કરવાનો તો એ તમે જે છે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો, ઓકે. ચલો, અને બીજી એક વસ્તુ કે જીપીએસસી માં તમે લાસ્ટ ડેટ સુધી તમે સુધારા વધારે એની અંદર કરી શકો છો, ઓકે. ચલો, તો આ માહિતી જો તમને સારી લાગી હોય, ફોર્મ ભરવાની માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. અને કાંઈ પણ ક્વેરી હોય ફોર્મ બાબતે તો અવશ્ય મેસેજ કરજો. જય હિન્દ એન્ડ જય ભારત.